હું છું મહેતા જલ્પા અને આજનો મારો વિષય છે ગણિત. આપણે લાસ્ટ ટાઈમ સ્ટાન્ડર્ડ 6 માં ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે એક પાર્ટ 1 આપણે ભણી ગયા અને એમાં સ્વાધ્યાય 4.1 ના દાખલાઓ પણ આપણે અલગ અલગ જોયા, જેમાં બિંદુ, કિરણ, રેખા, રેખાખંડ, ત્રિકોણથી લઈને બધે જ લંબચોરસ, ચોરસના આકારો, સમબાજુ ત્રિકોણથી લઈને સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, આ બધા આકારો વિશે તમે થોડુંક જાણો છો. હવે આપણી પાસે એક નવો ટોપિક આવે છે વક્ર. વક્ર શું છે? તમે એક વસ્તુ સાંભળી હશે કે પૃથ્વી ગોળ છે, તો પૃથ્વી ગોળ છે એનો મતલબ કે તેને કોઈ ખૂણા નથી પડતા, બરોબર? તો જે રેખાખંડોથી બનતું હોય એને ખૂણા પડવાના છે, પણ વક્ર એક એવી વસ્તુ છે કે જે રેખાખંડનો અંદર એનો ભાગ છે પણ એને ખૂણા મળતા નથી. વક્ર બે પ્રકારના છે, એક ખુલ્લો વક્ર અને એક બંધ વક્ર, બરાબર? આ એક આકૃતિ છે, બરાબર? તો છે તો વક્ર કે જેને કોઈ ખૂણો પડતો નથી. હું એમ કહું કે આ ખૂણો છે તો ના નથી, કેમ કે એનો એક વળાંક છે. હવે જ્યારે એમ કહું કે આ છે ખુલ્લો વક્ર, તમે જોઈ શકો છો અહીંયા બંને છેડાઓ ભેગા થઈ જાય છે, મતલબ કે આખો બંધ છે, એની કોઈક જગ્યા છે, જ્યારે અહીંયા કોઈ બે છેડા ભેગા થતા નથી. તો આ ખુલ્લો વક્ર છે અને આ બંધ વક્ર છે. હવે એના 3 ભાગ પડે છે. પહેલું વક્રની બહારનો ભાગ, બીજું વક્રની હદ અને ત્રીજું વક્રની અંદરનો ભાગ. તમે જોઈ શકો છો કે વક્રની બહારનો ભાગ, આ વક્ર છે આખું, તો આ બધી બાજુ થઈ, આ જે જગ્યા છે બહારની એ બધી બહારનો ભાગ થયો. બીજું છે વક્રની હદ, તો આ જે બોર્ડર છે ને એની લાઈન એ આપણી વક્રની હદ થઈ. અને ત્રીજું છે વક્રની અંદરનો ભાગ, તો આ જે ભાગ છે એ વક્રની અંદરનો ભાગ થયો, બરોબર? તો આ રીતે આપણે વક્રને ઓળખીએ છીએ. એ સિવાય તમારી ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં પાના નંબર 77 પર પ્રયત્ન કરો છે, જેમાં દિવાસળીઓથી ગોઠવીને આપણે આકારો બનાવવાના છે. ધારો કે તમને 5 દિવાસળી આપી છે, તો એનાથી આપણે કયો આકાર બનાવીશું? પંચકોણ, બરોબર? પછી એક દિવાસળી ઓછી થઈ જશે, તો 4 દિવાસળીની મદદથી આપણે શું બનાવી શકીએ? ચોરસ. હવે આમાં લંબચોરસ કેમ ના થાય એ કોઈને ખ્યાલ છે? કેમ ના થઈ શકે? કેમ કે દરેક દિવાસળી એ એક જ માપની હોય છે, તો મતલબ એનાથી ચોરસ થશે. હા, એને લંબચોરસ બનાવવું હોય તો કોઈ પણ 2 દિવાસળીનું માપ થોડુંક તમારે નાનું કરી દેવું પડે. એના પછી છે 3 દિવાસળી. તો એનાથી બનશે ત્રિકોણ, બરોબર? તો તમે ત્રણેય આકૃતિ જોઈ શકો છો જે બંધ છે. હવે આપણી પાસે હજી એક દિવાસળી ઓછી થાય છે, 2 દિવાસળી. બે દિવાસળીની મદદથી કશું જ બની શકતું નથી, મતલબ કે કોઈ આકાર બની શકતો નથી. તો મિનિમમ આપણે કોઈ પણ આકાર બનાવવા માટે 3 દિવાસળીઓથી શરૂઆત થાય છે. 3, 4, 5, પછી 6 હશે તો કાં તો તમે 2 ત્રિકોણ બનાવી શકશો, કાં તો ષટકોણ બનાવી શકશો. એવી રીતે અલગ અલગ માપ ધરાવાય છે. ધારો કે જો 6 દિવાસળી હોય, તમે એક ચોરસ બનાવી દીધો, બાકીની 2 વધશે, તો બીજો કોઈ આકાર નહીં થાય. પણ ધારો કે તમે 2 ત્રિકોણ બનાવવા માંગો તો 2 ત્રિકોણ બની શકશે અને કાં તો ષટકોણ બની શકશે. તો આ રીતે તમારે ઘરે બેઠા દિવાસળીની મદદથી અલગ અલગ આકારો બનાવી અને રમત રમવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા અમુક દાખલા છે જેના આપણે જવાબ આપવાના છે. જેમ કે અહીંયા પહેલામાં છે 3 આકૃતિ આપી છે, એમાં કયો ખુલ્લો વક્ર છે અને કયો બંધ વક્ર છે એ જોવાનું છે.
તો એકદમ સરળ છે. અહીંયા જુઓ તમે બે છેડા ખુલ્લા છે, મતલબ કે એકબીજાને અડતા નથી. તો આ વક્ર કેવો થયો? ખુલ્લો વક્ર. હવે અહીંયા જુઓ ક્યાંય જગ્યા બાકી રહેતી નથી, બંને છેડા અહીંયા જોઈન્ટ છે. તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો તો આ કેવી છે જગ્યા? બંધ છે, એટલે બંધ વક્ર થશે. હવે અહીંયા જુઓ આ બે છેડા છે ને છૂટા છે, મતલબ અહીંયાથી જગ્યા બહાર ખાલી રહે છે. તો આ કેવો છે? ખુલ્લો વક્ર. હવે અહીંયા એવું કીધું છે ખુલ્લા વક્રની કોઈ પણ એક આકૃતિ દોરો. તો તમે કોઈ પણ દોરી શકો છો. જેમ કે હું દોરું છું સી, પણ મેં એક જગ્યાએથી ખુલ્લો રાખ્યું છે, તો આ રીતે ખુલ્લો વક્ર દોરી શકાય. તમે કોઈ પણ રીતે દોરી શકો છો. તો આ પણ ખુલ્લો વક્ર છે. હવે છે બંધ વક્ર. લંબગોળ એ પણ એક બંધ વક્ર છે. આ પણ એક બંધ વક્ર છે. હવે કે છે બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાયાંકિત કરો. તો બહુકોણ તો તમે કોઈ પણ દોરી શકો. ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, પંચકોણ છે. આપણે અહીંયા લઈએ છીએ લંબચોરસ. અને એવું કીધું છે તેનો અંદરનો ભાગ છાયાંકિત કરો. છાયાંકિત એટલે કે તમારે એને શેડ પાડીને બતાવવાનો છે, બરોબર? આ રીતે તમે એને છાયાંકિત કરી શકો છો. આ સિવાય એવું કીધું હોય કે કોઈ પણ બહુકોણ કાં તો ચલો ચોરસનો બહારનો ભાગ છાયાંકિત કરો, તો તમે કેવી રીતે કરશો? તમને એ તો ખબર છે કે આ ચોરસ છે. હવે બહારનો ભાગ એટલે શું આખું બોર્ડ કરવા જશો કે આખું કાગળ તમે છાયાંકિત કરવા જશો? ના. તો તમારે એને શું કરવાનું છે? એક મોટું બોક્સની અંદર તમારે આ ચોરસ બતાવી અને એનો બહારનો ભાગ છાયાંકિત કરવાનો રહેશે. આવી રીતે તમને ગોળ એટલે કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, પંચકોણ કોઈ પણ આકૃતિ પૂછી હોય અને એનો બહારનો ભાગ છાયાંકિત કરવાનો કે તો તમારે એક નાનો સ્લેબ ચોરસ કેવું દોરી અને એની અંદર તમારી પોતાની આકૃતિ દર્શાવવાની રહેશે. હવે છે કે કોઈ પણ ધારો કે કહીએ કે ખુલ્લો વક્ર છે અને બંધ વક્ર, એમાં તમારે બિંદુઓ દર્શાવવાના છે. અંદરના આપણે જેમ હમણાં જોયું કે 3 ભાગ પડે છે, એક અંદર, એક બહાર અને એક એની હદ ઉપર. તો આપણે બંનેમાં દર્શાવીએ. આ છે ખુલ્લો વક્ર, બરોબર? એની અંદરનો ભાગ કે છે એટલે કે અંદર આપણે બિંદુ દર્શાવી શકીએ. એની હદ ઉપર એટલે કોઈ પણ એક બાઉન્ડ્રી ઉપર એની, અને બહારના ભાગમાં એટલે ક્યાંક બહાર સી. તો આવી રીતે તમે બિંદુ દર્શાવી શકો. આ જ વસ્તુ બંધ વક્રમાં થાય. આ અંદરના ભાગમાં, આ વક્રની હદ ઉપર અને આ છે એની બહાર. તો આ રીતે તમારે તમામ વસ્તુ દર્શાવવાની રહેશે. હવે આપણી પાસે છે સ્વાધ્યાય 4.3, જેમાં દાખલા નંબર 1માં આપણને આકૃતિ આપી છે ચતુષ્કોણ ABCD. હવે આમાં આપણે બે રીતે ખૂણાના નામ લખવાના છે. જેમ કે તમે જાણો છો કે આપણી પાસે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D છે. પણ જ્યારે આપણે એને બે ખૂણાની વચ્ચેનો ખૂણો દર્શાવવો હોય તો કઈ રીતે નામ લખાય? તો એના માટે જે ખૂણો A જોઈએ આપણે પહેલાં, તો એની આજુબાજુ કયા છે? D અને B. તો કાં તો આપણે DAB લખી શકીએ, કાં તો BAD. તો જોઈએ આપણે બે રીતે નામ લખીએ, DAB અથવા BAD. પણ આપણો જે પ્રોપર એ ખૂણો છે એ તો હંમેશા વચ્ચે જ રહેશે, બરોબર? આ બે રીત આપણને શું બતાવે છે? કે આપણને દિશા બતાવે છે કે ક્યાંથી આપણે ક્યાં જઈએ છીએ. DAB બતાવે છે તો મતલબ આપણે અહીંથી અહીંયા જઈએ છીએ, અને BAD છે તો BAD અહીંથી ઉપર જઈએ છીએ. હવે છે આપણી પાસે ખૂણો B. ખૂણો B ની આજુબાજુ છે C અને A. તો CBA અથવા ABC. એ જ રીતે છે ખૂણો C. તો ખૂણો C માટેની આજુબાજુ છે D અને B. તો DCB અથવા BCD. હવે છે લાસ્ટ ખૂણો D. તો એની આજુબાજુ છે A અને C.
તો એને લખાશે ADC અથવા CDA. તો આ રીતે આપણે ખૂણાના નામ લખી શકીએ છીએ, બરોબર. હવે દાખલા નંબર 2 છે જેમાં આકૃતિ આપી છે બિંદુ A, B, C, D, E, F અને O. હવે આપણે આમાં એ દર્શાવવાનું છે કે અંદરના ભાગમાં કયા છે, બહારના ભાગમાં કયા છે અને એ કિરણ ઉપર કયા છે. પહેલું અંદરના ભાગના બિંદુ. તો તમે જોઈ શકો છો કે આ જે છે બંને કિરણ એની અંદર ખાલી એક જ બિંદુ આવે છે, બિંદુ A. હવે બીજું છે બહારના ભાગના બિંદુ. તો બહારના ભાગમાં કયું છે, ખાલી C. કિરણની હદ પરના બિંદુ. તો જો O તો આપણું કેન્દ્ર જ છે, તો એના ઉપર કિરણ પર કયા કયા છે, F, E, B અને D. ઓકે. હવે છે દાખલા નંબર 3. કાચી આકૃતિ દોરવાની છે. પહેલું કે જેમાં બંનેમાં સામાન્ય એક બિંદુ તો હોય, કોઈ પણ એવા બે કિરણ કે જેનું એક સામાન્ય બિંદુ હોવું જરૂરી છે. જેમ કે હું અહીંયા કરું છું OA કિરણ. હવે કોઈ એક બિંદુ મારું કોમન જોઈએ છે તો હું O ઉપરથી બીજું કિરણ દોરીશ જેથી મારું O બિંદુ કેવું થાય, સામાન્ય. તો OA કિરણ અને OB કિરણ, જેમાં O મારું કેવું છે, O બિંદુ સામાન્ય છે. હવે છે 3 સામાન્ય બિંદુ હોય તો એ તો કોઈ રીતે પોસિબલ જ નથી. કેમ કે ધારો કે મેં O દોર્યું, હવે હું અહીંયાથી લઈશ તો પણ આ કિરણ અહીંયાથી નીકળે છે તો આ એક જ સામાન્ય બિંદુ થાય છે. હવે અહીંયા 3 બિંદુ કદી સામાન્ય થાય નહીં. આ જ રીતે 4 બિંદુ પણ કદી સામાન્ય થતા નથી. તો આ રીતે તમારે દરેક આકૃતિ જોવાની છે. હવે છે સ્વાધ્યાય 4.4, જેમાં દાખલા નંબર 1 એવું કહે છે કે તમારે ત્રિકોણ દોરવાનો છે અને ત્રિકોણનું નામ આપવાનું છે ABC, જેમાં P બિંદુ તમારે અંદરના ભાગમાં અને Q બિંદુ બહારના ભાગમાં દર્શાવવાનું છે. તો ચલો આપણે એની આકૃતિ દોરીએ. પહેલા ત્રિકોણ ABC. તમારે કોઈ પણ માપનો ત્રિકોણ દોરી શકો છો. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. હવે તમને સવાલમાં એમ કહે છે કે P બિંદુને તમારે અંદરના ભાગમાં દર્શાવવાનું છે. તો ત્રિકોણની અંદરનો ભાગ આ છે જેમાં આપણે P બિંદુ કોઈ પણ જગ્યાએ દર્શાવી શકીએ. અને હવે એવું કહે છે કે બિંદુ Q એ તમારે બહારના ભાગમાં દર્શાવવાનું છે. તો બિંદુ Q તમે અહીંયા પણ દર્શાવી શકો, અહીંયા કોઈ પણ જગ્યાએ તમે દર્શાવી શકો છો. અને બીજો સવાલ એમ કહે છે કે શું બિંદુ A એ બહારના ભાગમાં છે કે અંદરના ભાગમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે બિંદુ એ નથી બહાર કે નથી અંદર, એ ત્રિકોણ ઉપરનું જ બિંદુ છે, મતલબ એ ત્રિકોણની હદ ઉપર જ છે. તો બિંદુ એ અંદરનું કે બહારના ભાગનું બિંદુ નથી, તે ત્રિકોણનું જ શિરોબિંદુ છે. અને ત્રિકોણનું શિરોબિંદુ એ અંદર બહાર ના કહેવાય. હવે દાખલા નંબર 2 એમ કહે છે આપણી પાસે અહીંયા ત્રિકોણ આપેલો છે જેમાં નામ આપેલા છે અને વચ્ચે એનો વેધ દોરેલો છે. એમાં 3 ત્રિકોણના નામ આપવાના છે. તો તમે પહેલાં તો જોઈ શકો છો કે ઓલરેડી તમારી પાસે 2 ત્રિકોણ છે. એક બીજો ત્રિકોણ કયો, તો તમે ADની ભૂલી જાઓ તો મોટો ત્રિકોણ ABC બને છે. તો પહેલો ત્રિકોણ છે ABD આટલો, બીજો છે ત્રિકોણ ADC અને ત્રીજો છે આખો ત્રિકોણ ABC. હવે છે 7 ખૂણાના નામ આપો. 7 ખૂણાના નામ એટલે મેં હમણાં તમને જે શીખવાડ્યું કે તમે અત્યારે જોવા જશો તો તમને 4 શિરોબિંદુ છે એટલે તમે 4 જ નામ લખશો. પણ આપણે જો વધારે વાર લખવા હોય તો આપણે કઈ રીતે લખીએ છીએ, પહેલાં તો ABD,
ખૂણો ABD BDA DAB આ પહેલા ત્રિકોણ માટે થઈ ગયા. હવે એ જ વસ્તુ બીજા ત્રિકોણ માટે DAC ACD અને CDA અને આખો ખૂણો તમે જોઈ શકો છો BAC જેમાં બે ખૂણા ભેગા થાય છે. આપણે BDC ના લખી શકીએ કેમ કે ઓલરેડી 180 અંશનો થઈ જાય છે, સીધી લાઈન છે. આપણે ખૂણો પાડવાનો છે એટલે BAC. તો આવી રીતે 7 ખૂણાના નામ આપી શકાય. ત્રીજો સવાલ છે 6 રેખાખંડોના નામ આપો. હવે રેખાખંડ તો તમે ઓળખો જ છો. પહેલો રેખાખંડ AB, બીજો BD, ત્રીજો DC. DC લખો કે CD લખો, બને ત્યાં સુધી આમ તો ક્રમમાં જ લખાય છે CD, પણ કોઈક વાર તમે આવી રીતે DC લખો તો પણ વાંધો નથી. પછી છે CA, 4 થયા બરોબર, 1 2 3 4, વચ્ચેનો છે AD 5. હવે તમે કે વિચારશો કે છઠ્ઠો રેખાખંડ કયો છે, તો તમે જુઓ તમે આખો જે રેખાખંડ છે BC એના બે અડધા અડધા લખ્યા પણ આખો BC લખવાનો રહી ગયો, તો BC રેખાખંડ. તો આ રીતે 6 રેખાખંડ બને છે. હવે છે કયા બે ત્રિકોણમાં B સામાન્ય છે, તો તમે હમણાં જ ત્રિકોણના નામ લખ્યા છે જેમાં જુઓ ABD અને ABCમાં B સામાન્ય છે. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ABCમાં B બિંદુ સામાન્ય છે. આ જ રીતે પરીક્ષામાં તમને બીજો કોઈ ત્રિકોણ આપી દે અને એની અંદર પણ નાના 3-4 ત્રિકોણ પડતા હોય તો આપણે હંમેશા વિચારીને જવાબ લખવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.4 સુધી જ જોઈએ છે. હવે સ્વાધ્યાય 4.5 અને 4.6 પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમારે આની પ્રેક્ટિસ કરતી રહેવાની છે. થેન્ક યુ.